કંઈક વરસાદ થયો હતો આજથી મહિના દિવસ પહેલાં, અને વવાય એવી કોઈ કન્ડિશન હતી નહીં, છતાંય સાહસ કરીને અને વરસાદ થવાની એવી આશા હતી, એ આશા રાખીને વાવી ગયા હતા. અને અત્યારે ત્યારબાદ 1 મહિના ઉપર થઈ ગયું છે માંડવીનું, પણ હજી કોઈ જાતનો વરસાદ જેવું કંઈ એંધાણ દેખાતા નથી. આદર એમ નામ છે, પણ વરસાદ જેવા કોઈ એંધાણ છે નહીં ને એવું કંઈ લાગતું નથી. હવે વરસાદ થાય તો પણ આ ખર્ચા ઊભા થાય નહીં એવી પોઝિશનમાં છે. અમારે મોસ્ટ ઓફ વાવેતર માંડવીનું હોય છે, 80 થી 90% માંડવીનું વાવેતર હોય છે. અને અત્યારે થોડાક છાંટા પડ્યા હતા, વતર હતી નહોતી ને અમે વાવી નાખી હતી માંડવી. મેં ખુદ 20 વીઘામાં માંડવી વાવી હતી, પણ વતર ઓછી હોવાના કારણે અમને સાહસ કરીને વાવી નાખ્યું. વતર ઓછી હોવાના કારણે અમારે માંડવી બધી પાક નિષ્ફળ ગયો છે. મારે તો ઉગી જ નથી, અમુક છોડવા થયા હતા તો મેં ઉવેરીને પાછા અડદ વાવી નાખ્યા. હવે અડદમાં એવું છે કે પાણી નહીં મળે તો એ પાછું ફેલ થાય. સરકાર સમક્ષ એટલી રજૂઆત છે અમારી કે 100% દુષ્કાળ જાહેર કરો અને અમને પૂરતું વળતર આપો. ઓછામાં ઓછું 1.5 થી 2 લાખ રૂપિયો ખર્ચ કરી અને ખેડૂત સાહસ કરી અને માંડવી અથવા અન્ય પાક માટે ખેતરમાં ઇન્વેસ્ટ કરે છે. પણ અત્યારે તો મોસ્ટ ઓફ પાણીનું કાંઈ એવું છે જ નહીં કે ક્યાંથી પાણી મળે કે એવી કાંઈ આશા નથી. હવે વરસાદ થાય પણ તો એવી કાંઈ આશા નથી અમને. મગફળીનું વાવેતર કર્યા છે. મગફળીમાં અત્યારે મહિનો જેવો થઈ ગયો પાકને, અત્યારે પાકમાં કાંઈ છે નહીં સરાવટ. અત્યારે વરસાદ થાય તોય કાંઈ એમાં આશરો નથી કે અમને ખેડૂને કે 2 પૈસા ફાયદો થાય. પછી છે અડદનું વાવેતર છે, મગ છે, બેસું માટે ગાયો માટે થોડીક જ્વાર વાવી છે. જ્વારમાં કાંઈ જ્વારનું બધું પૂરો થઈ ગયો. આ મગફળી થોડીક લીલી છે, એ ભગવાન ભરોસે ઊભી છે. વરસાદ થાય તો આમાં અમને કાંઈ અત્યારે ફાયદો થાય ખેડૂત છે નહીં. સરકારમાં માંગણી છે કે સરકાર જે દુષ્કાળ જાહેર કરે ને ખેડૂત એમને ફાયદો થાય.